અનિલભાઈ મકવાણા કરીને વ્યક્તિ છે, એમના દ્વારા કોર્પોરેશનમાં અમારા બાંધકામ અંગે ફરિયાદ કરવામાં આવે છે. જ્યારે કોર્પોરેશનવાળા અમારે ત્યાં આવીને બાંધકામ અમારું બંધ કરાવે છે ત્યારે અમને જાણવા મળે છે કે ભાઈ આમાં કોઈ અનિલભાઈ મકવાણા કરીને ફરિયાદ કરેલી છે. ત્યારે અમે અનિલભાઈ મકવાણાને ફરિયાદ કરનારને અમે ફોન કરી અને પૂછવું છું કે ભાઈ ખરેખર અમારા બાંધકામમાં શું તકલીફ છે તમને. ત્યારે એ ભાઈ દ્વારા કહેવામાં આવે છે કે તમારે રૂબરૂમાં મને સર્કિટ હાઉસ ખાતે મળો. ત્યારે હું સર્કિટ હાઉસ ખાતે એ ભાઈને મળવા જાઉં છું. તો એ ભાઈને દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ ખરેખર તમારું બાંધકામ આટલું ઊંચું છે, આ છે. પછી મેં એમને કીધું કે ભાઈ ખરેખર અમને તકલીફ પડે છે, અમારા મજૂરો રોજ ઉઠીને બેસે છે, હાજરીઓ ચડે છે, તમે જે હોય તમે તમારી ફરિયાદ પાછી ખેંચી લો. ત્યારે એમને ફરિયાદ પાછી ખેંચવાની વાત એટલે 3 લાખ રૂપિયાની માંગણી કરે છે. પરંતુ પૈસાની રકમ બહુ મોટી હોય, એની માંગણી મોટી હોય એટલે અમે એને આપતા નથી. હવે અમે એને એ પૈસા આપતા નથી એટલા માટે અમે કીધું ભાઈ વિચારીને તમને જવાબ આપશું. વિચારીને જવાબ આપવાનું કીધા બાદ સાંજના સમયે અમે એમને પાછી એકવાર રિક્વેસ્ટ કરી કે જેથી કરીને અમારું બાંધકામ બીજે દિવસે પાછું ચાલુ થાય અને મજૂરોની હાજરી ના ચડે. તો અમે ત્યારે પણ મને સાંજે એવું કીધું કે ભાઈ તમે આવો સર્કિટ હાઉસ ખાતે આવો અને રૂબરૂ ચર્ચા કરીએ. સર્કિટ હાઉસ ખાતે રૂબરૂમાં અમે મળી છીએ. એ દરમિયાન એમણે કીધું કે ભાઈ એ રકમમાં જાજો ભાંગછેડ નહીં થાય, 25-50 હજારની ભાંગછેડ કરીશ. કેમ કે એમાં મારે એવું છે કે હું જો લેખિતમાં અરજી પાછી ખેંચું એટલે મારા કાંડા કપાઈ જાય અને મારે આગામી ચૂંટણીમાં મને ટિકિટ મળે છે. એટલે ટિકિટ મળે છે તો મારે આગામી ચૂંટણી પણ લડવાની છે. એટલે હું લેખિતમાં આપું તો મારે કાંડા કપાઈ જાય. એટલે ત્યારે મેં કીધું કે ભાઈ હજી રકમ તો મોટી છે એટલે મેં ત્યારે પણ સાંજે વિચારીને જવાબ આપીશ એવું કીધું. ત્યારે મને કીધું કે ભાઈ તમે 3-4 દિવસનો ટાઈમ આપું છું, તમે 3-4 દિવસ સુધી હું કોર્પોરેશનમાં કોઈ જાતનું ફોલોઅપ નહીં લો, એટલે તમે 3-4 દિવસમાં મને વિચારીને કહેજો. 3-4 દિવસ પછી હું એમને મળું છું અને આ અરજી પાછી ખેંચવા બાબત એને કહું છું કે ભાઈ જે હોય તમે અરજી પાછી ખેંચી લો. રિક્વેસ્ટ કરું છું કે મજૂર મારા બેસે છે, આજીજીજી એને હું કરું છું. છતાં પણ એ ભાઈ જે છે એ કે મારે સમૂહ લગ્ન છે, આ તે છે, તો તમારે મને 1.25 લાખ રૂપિયા હોય તો જ મને ફોન કરજો. આવું સ્પષ્ટ એ વિડીયોમાં પણ બોલે છે અને વિડીયો પુરાવા એના મારી પાસે પહેલેથી છેલ્લે સુધીના વિડીયો પુરાવા છે.